ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં. વાગી ગયા છે 8:30. આજ થોડુંક લેટ થઈ ગયું, પણ આજે કન્ટિન્યુ કાલનો આજ વરસાદ ચાલુ છે. કન્ટિન્યુ એક ધારો વરસાદ ચાલુ છે, પણ આજે ટુ વ્હીલ લઈને નથી જવાનું. આજે જવું હાલીને, ટુ વ્હીલ લઈને જવું પલરી જવું. તો મળીએ ફટાફટ આપણે દુકાને. છે 2:15 અને જમી લીધું, બધું થઈ ગયું છે. મારે થોડું કામ હતું એટલે કામ પતાવતો હતો, એટલે વિડીયો નથી બન્યો આગળનો. અને 2:15 આપણે ચા આવી ગઈ છે, ચા પી લઈ. ચા આવી ગઈ, ચા પી લઈ. વરસાદ તો ખબર જ છે તમને, કન્ટિન્યુ ચાલુ જ છે બહાર. જો બહાર વરસાદ કન્ટિન્યુ ચાલુ છે કાલનો, પણ થોડીક રાહત છે. વરસાદ ચાલુ આવવો જોઈએ. ધીમે ધીમે વરસાદ આવે છે, તો જોઈએ આજે આખો દી કેટલો વરસાદ આવે તમને બતાવું. ચા પી લો પેલા. છે 8:15. આજે પણ વરસાદ હતો બહુ, તો એક દુકાન આપણે વધાવી લીધી છે, બીજી દુકાનનો સામાન આપણે મૂકી દીધો છે. કાલ વરસાદ હતો તો આપણે ફ્રેન્ડને અહીંયા ગયા હતા. આજે વરસાદ દઈશું તો જાશું, નહીં હોય તો. અને બીજી દુકાન આપણે વધાવી લઈશું. ફટાફટ લાગી છે ભૂખ, તો મળીએ તમને નેક્સ્ટ. થઈ ગયા છે 9:30 અને હું આવી ગયો છું હરિના ઘરની નીચે. લિફ્ટની રાહ જોઉં છું. લિફ્ટની જો લિફ્ટ આવી ગઈ છે. આ હરી ગયા છે 7મા માળે. કરીએ આપણે દરવાજો બંધ. તો આજે બ્લોગ નહોતો થયો એટલો લાંબો, કેમ કે એનું કારણ હતું કે દુકાને ગરાગી સારી હતી, વરસાદે હતો, એટલે આજે થોડું મોડું થયું. એટલે અત્યારે લિફ્ટમાં લેવો પડે. તો આજે એવું લાગે ઘરે કંઈક હજી મસ્તી થાય તો કરશું, અને ઘરે કંઈક બતાવીએ આજે તમને શું છે શું નહીં. મળીએ નેક્સ્ટ. કરીને ઘરે આવી ગયો, પણ હરી અંદર આવ્યો ને હરીભાઈ જો શું કામ કરે. આ ભૂત કોણ છે? આ ભૂત કોણ છે? મોઢું બતાવી બાપા. હરી એને સિક્રેટ સેવા કરે છે. જો કોઈને કામ જોતું હોય તો હરી તેલ નાખી દે છે કોન્ટેક્ટ કરવો માટે. પૈસા હા જો તો હે એવું છે. ये बड़ी अच्छी बात कही आप. જો મુનિયા હમણાં કઈક થયું તું. અને આમ જો કિનાલે તારે બુડિયા પાસે એને આવું કામ કરાવવાનું તું તારે શું કે तेरा तो गेम बजाना पड़े. મનીનો બે ને ત્યાં હરગાવા બેઠો, હકણી નો નથી બેઠો ને. તું કહે છે તું તારે તને તેલ નાખી દેશે. જો હરી સેવા કરતો હોય તને શું વાંધો છે ભાઈ? લે આમ જોતો તને શું વાંધો છે? એક રીશા, કિનાલે એક રીશા, એક રીશા, રીશા આમ જો આ બેઠો બેઠો હરગાવે છો. આનું કઈ કેતો કઈક તો કિનાલીમાં હું તો હાજર કહું છું. જો હવે બુટિયા પાસે આવી રીતે તેલ નખાવાનું રાત, એટલે તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ. घर भेगू थाने भाई. દરરોજ રાતે તેલ નખાવતા. એ ભાઈ જે કરતો હોય કે ને અણી કાઢતો બેઠો બેઠો. એટલે આવા આવા દોસ્તાર એ સાચી સલાહ દેવાની બદલે તો કાંઈ નહીં, એને ચમચી જો આવી હાઈટ હાઈટ આમ જો આમ જો આમ જો આમ જો લબલબ લબલબાટી જલ્દી. માતાજી એવા ડુમુક ડુમુક કરતો ડુમુક 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 ડુમુક. એ પૈસા ધૂનવાનું ચાલુ. એ માથા ભાગે નહીં હોતો જાક. આમ આમ કરતા ડોકો હાથમાં
મુનિયો કે કાર હાથમાં આવી ગઈ આમ કરતા એમ ડોક વાતમાં આવી જાય તો વળી મૂકીને દોડવા જ મને મૂકો કે ચૂડેલ છે ઈ કે. મૂકીને ધોળો ન મળે આમ પેલા ફેરવી જોઈએ આ કોણ ઈ જ છે ને તો પાછું સમટાડી દે જો અસલી રૂપમાં આવી ગયા હરિયા આ તો લાંબુ થઈ ગયું હે હરખું હરખું કઈ હરખું કઈ આ ખાલી માથાની મસાજની વાત ચાલતી હતી હે આ ખાલી માથાની મસાજ ચાલતી હતી પણ હવે દુખાવો બીજે વહી ગયો નીચે માથાથી અહીંયા ઉગવાયો આવી કે ગળું દુખે છે ઈ. ઓલો વાણંદ લોકો હોય ને આમ કરે બે વાર ઈ કે. કાંઈ નહીં જોઈ એ તું રેવા દે. તેના હાટે કટાક ખાવું. કેમ કરે ઝટકી લાગી જાવ પણ તારી કોઈ 10:30 અને જમે બેહી ગઈ છે આપણી પ્રાંગાટમાં જ્યાં હતા ઇન્ડિયા એ હું હાલતી હતી મનિયા વાત મારે આમ મેં એમ કીધું છે કે અત્યારે એક ઓલો મેં રીલ્સ જોઈ ને એમાં આવડો સ્પ્રે વાળો બાટલો આવે ને આ કંપાસ જોડો ચૂનો આવે ચૂલો આવે ચૂલો હા ચૂલો ચૂનો કે ચૂલો ચૂલો તો મેં એમ કીધું આપણે બહાર ગયા હોય ને ત્યારે આપણે લઈ લેવાય તો કામમાં લાગે તો ક્રિશા એમ કે તમે મેગી બનાવવાનું કયો મેં તો મેગી ને છોકરા માટેની વાત છે તેને મારે આટલું પ્લાન કેન્સલ કરી તારું નાખ્યો. બોલું નથી પછી અમે આપણે ક્યાંક બહાર ગયા હોય તો એમ કે મારે ચા પીવી છે ચા બનાવી દેતો પછી એમ કે મારે મેગી ખાવી છે મેગી બનાવી દે હું આપણે એનામાં જ રહેવું કાંઈ એવું નથી મનોજ કે છોકરા માટે વાત છે પણ એનો જીવ અડધો છોકરા જેવો છે समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना એટલે મેં પ્લાન કેન્સલ કર્યો હજી મને કે નહીં લેતી એ ના પાડી દીધી એટલે મારી આટોથી એને આખો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો એને નહીં બધાય પ્રોગ્રામ કેન્સલ કર્યો એવું નથી. સિંઘમ હે ને મારી હારે ઈ કાંઈક ને કાંઈક છે ને મગજ મારી કરતા જ હોય તો જ કે તો હું કઈ ઓલા નાના છોકરા નથી ચોકલેટ નું આપે તો ઓલા ધૂળમાં ઓલા આમ ઢેફામાં ને બધે આળોટવા માંડે. મારે કિન્ડર જોઈને તોડી નાખ્યું તી કે આમાં હું છે જોવા દે એમ કરીને તોડી નાખ્યું બોલ યો હરી કીધું નહીં હા એમ જ સિરિયસલી કિન્ડર જોઈને તોડી નાખ્યું પણ ઈ તો કહું છું એ જે છોકરામાં જ મોટો છો જ નથી. હા એ તમે બધે વાતો કરી ગયો ને આખા બ્લોગ માં આખા ભારતમાં કહી ગયો જાવ બધાને અહીંયા છોકરો છો એમ તું ને તું જ કહી દે ને. તને ચોકલેટ કેમ ખરે ખબર પડે લોકોને જાણ હોય આ લોકો હે ને ભાઈ ખોટું બોલે છે અને આવી વાતમાં આપવામાં ધ્યાન નહીં દેવું. चल झूठा નહીં નહીં ઉભો રે હું સાક્ષીમાં છું ઓલું જેમ્સ ની આવે ને જેમ્સ લઈ તો એક ખાવા દે મને ખબર તારી એક શાકવા હાટું એક શાકવામાં કઈ છોકરા નો થઈ જાય. શાક આખો નહીં એણે મને શું કીધું મને જોવા દે મેં કીધું હમણાં આપણે ફામે પહોંચે ને હું તોડું પછી આપું તો મારા હાથમાં જોટી લીધું બધું તોડી નાખ્યું બોલ હું કરું શરમ કર શરમ હાથમાં નો આવ્યું ખાવાનું શરમ કર ભૂલી ગયા મને મજા આવે કાલ બધા દાવત કાઢશે તારા કરતાં મારે કટું હારું. એમ કે મમ્મા મને દે તો એમ ન કે લાય તોડીને ઘા ન કરતી बात तो सही है બાવ મને ગમે એ વસ્તુ આપે ને તોડવા તો હું પેલા એક ખાઈ લઉં પછી એને આપો. ઈ તો એક ખાઈ લે ઈ તો વાત છે કે તું નાનો છોકરો છો બાવની વસ્તુ નો રેવા દે એના બિસ્કિટ એની જેમ ચોકલેટ બધું ખાય છે શરમ કર શરમ આવી જોઈએ તને એમ કે છોકરા, હાલો માં, હું બાવને એમ કહું ને કે તો લઈને ખાઈ જાય બોલ મને જેમ આપે ને તો હું ખાઈ જાઉં. એમાં છોકરાનું આપણે દિલ તોડવાનું ન હોય. છોકરા એમ કે તમે ખાઈ જાવ તો આપણે ખાઈ જાવ. अच्छा આ તો ભગવાન નું રૂપ કહેવાય તું એને ઈ કે એટલે ઈ તો તને આપે ઈ તારે જોવાનું ખાવું કે ન ખાવું એમ કે ને તું અલી બાબા જોડો છે તને ખબર પડી બાવને એમ કે ને લાય મને દે તો બાવ બીજા કરવાને આપે પણ આ ખાઈ જાય તે ભાવ આપ્યું તો ખાવાનું ન હોય કે તમે ખાઈ જાવ. ન ખાવાનું હોય ખાલી રમત કરવાની હોય કે લાય મને આપ્યો એટલે તાર પાછો દઈ દેવાય પછી માર પાસે તો મને એવું ભાવતું હોય તો कौन है ये लोग कहाँ से आते हैं ये ખિસ્સામાં લઈને રખડાય ખિસ્સામાં લઈને આવવાનું ઓલા ભાવ ના ઓલા ખબર ઓલા બિસ્કિટ હતા ઓલા મારવાડી નાથી લાવતા. બિસ્કિટ રેવાનો દેતો જ્યારે આવે ને ત્યારે લાય તો બે બિસ્કિટ બાવડા એના બિસ્કિટ सुधरो रे अभी तो सुधर जाओ બિસ્કિટ જ એટલા મસ્ત હતા કોકોનટ વાળા. ભાઈ. કોઈ એમ ન છું કે હું બાવ હાટુ બે બિસ્કિટ લઈને જાવ એના ખાઈ જાય ભાઈ આ ધીમે ધીમે પોલ ખોલે કેમ લાગે કહું તો શું કાલ બધા દાવત કાઢશે તારા મનિયા
કાંઈ વાંધો નહીં, ભલે આમાંથી 50% વાત સાચી છે, 50% ખોટી તો झूठ पे झूठ झूठ पे झूठ तेरी माँ की છે. એટલે હોય અફવા- 100% એ ભાઈ. છે, મને પૂછો મને 50% વાત ઈ ખોટી છે કે આખું બિસ્કિટ ના ખાતો, પણ આ હોય 100% વાત સાચી છે કે અડધા તો ખાઈ જાય. કાલે બુટિયા તું નો આવ્યો ને સામે ફોટા પાડવા ગયા હતા, એવી મજા આવી ગઈ ને. ઈ વાત ફેરેમાં જે વાત હાલતી હોય નહીં રહી, ખોટી ટોપિક ફેરેમાં વરસાદના કારણે એટલે જ પછી લોકો એમ કે મનોજ જાડીઓ છે. તારી ઘરવાળી આવી છે ને મને બહુ મજા આવી. કઈક કામ પિક્ચર જોવા મળ્યું હતું મને થોડું ઘણું. આ તો પિક્ચર આજ લેતા આવ્યો તો આજ લાવ્યો હતો એને કિનાલીને. ક્યાં ના ઈ હુઈ ગઈ હું ક્યારેક એવું તો નહીં, આજ નહીં તો કે લાવ્યો તને હતો, અમે એને- થોડો તને એને એમ પાછો કીધું દીવો કે તું આના જપે. જેવી છો તેના જેવી છો એમ મનોજ કહેતો હતો. કાલ દીવો જગાવવામાં ભાઈ તમે તો જગવી દીધો પણ વૈસે હું બળી ગયો. અરે તો એ બિચારા બુટિયો આમ કાન કરી જાય કે તમે માઈ જાઓ ઈ કે. આણે ચાલુ કરી દીધું ને ભાગી ગયો. મને આગળથી કે અહીંયા તો ઈ કે મેં કે શું થયું કે હવે આપણે બે ગયા ક્યાં બેઠા હતા આમ બેસી ગયો. ખોડા આ હરીને આ બુટિયો બે વિયાઈ જાય એટલે કે આને લપમાં આપણે કઈ પડવાનું થતું નથી ઈ કે. સંજયભાઈ પણ તમારે એક આ બાજુથી બોલે એક આ બાજુથી બોલે ને વૈસે હું આમ કરીને બેઠો હોય એટલે આ બેન ચાલુ જ રહે. હું કઈ વચ્ચે પડું જ નહીં મેટરમાં. પણ આ એક મોટી કેસેટ કહેવાય આ. કેસેટ કાંઈ ન કહેવાય. જા ચોકલેટ લેતો જો અમને મને ખુલ્લું ગાડી ભટકાડી હો ત્યારે હે ગયે પગમાં લોહી મરી ગયો. પણ મને થોડી ખબર હતી વાય ઈ ઊભી હતી. પણ સાંભળે જો અમે ચોકલેટ ની દુકાન ખુલી છે હવે ચોકલેટ લેતો આય જેમ એને મેં- જા, મારે ખાવીશ તું એને લે મને સોરી કહી દીધું એટલે મેં જવા એને દીધું. ક્યાં સોરી કીધું Sorry કહું. તેનું તું મને કીધું કે જાવ જો જે થઈ ગયું ઈ. પૂર. આવી દીધું. મનિયા ઈ બાને જા ચોકલેટ લે. હા ચોકલેટ લેતો હાલ આપણે ખાઈ લે અરે જેમ્સ લેતો હોય ને તોય થઈ જાય. સમાધાનની છોકરી. હા સમાધાન ની ચોકલેટ હાલ કુછ મીઠા હો જાય. આ જોઈ છે મનોજભાઈ ચોકલેટ લાવે છે કે નહીં સમાધાન ની આ જોવાનું છે હરીવાલા કરો. હું કરો હરીવાલા કરો. આઈ રહ્યો હરી અને કરો વાલા હે. હું કેવું ભાવ કરી દે વાલી વાલી કા વાલી વાલી તો આ મનોજભાઈ નું તો આ મહિલા જ રાખશે પણ ઈ પાછો તો વળશે ય નહીં વળશે સંજયભાઈ વળશે નહીં વળે નાનો છોકરો ગાડી છે. ધાર છે ગાડી ધાર. પપ્પાનું કીધું ઈ જિમ્મેદાર માણસ નથી. સિંઘમ મને કે ઈ કે તું એકવાર લગ્ન કરી લે ને પછી ઈ કે તું કેવો બહાર નીકળશે ને એ તને ખબર પડે. મેં કીધું ઈ આટું જ નથી કરતો, મેં તો બકરી ડબ્બામાં પુરાઈ જાય. झूठ पे झूठ झूठ पे झूठ મેં કીધું સમોસા નહીં લેવી કે હું હાથે લઈ આવી કે એના તું આને તું લગ્ન કરાવીને વેતો કરી. સંજય સિંગમ છે ને સિંગમ ઈ એક્સપિરિયન્સ વાળા માણસ એટલે ઈ ઓળખી ગયા તને કે આને તું છૂટો કરી કે તું ગમે એમ કરીને. તો મનોજને આપણે કિલ્લા બાંધવો જોહે પેલા. બાંધવો જ છે એટલે ખબર પડે ભાઈ ભાઈ રેવાય જો બાયડી એવી આવી હોય ને એમ કે રાતે 9 વાગ્યા પછી નહીં નીકળવાનું તો મારે તો અહીંયા બેઠક ભાંગે ને. કિલો ધરબી જ દેવો હારી પટનો ઉખડો મનિયા એવો કિલો ધરબો છે ને એટલે તું મરવાનો છો આપણે પિંગાલી જેવી છોકરી ગોતી એમ કે મને ઊંઘ આવું ભૂલી જાઓ તમે જાઓ. આ બુટિયો આવે એમ. તો આપણને કાંઈ વાંધો નથી, મને છૂટો મૂકી દેવી તો હવે. પિંગાલીને કહે આપણે તારી એવી ગોતી છે. યાદ હતી કાલ બાંધીને ગઈ છે મારી યાર. ઈ સાઈન ગોત છે કે મારા જેવી. આ બોલવા વાળો પેલો મન્યો આ પેલો બોલવા વાળો મન્યો પણ એનો અવાજ એવો મળવો જોઈએ તો તારે સાંભળવું પડે અવાજથી પછી હાબળા કરી આખે દેખાડે. મળશે હો હા સાંભળ્યા રાખજે પછી બે લાઉડ સ્પીકર ન થાય, પછી એકાદાનો અવાજ ધીરો થઈ જાય ને એકાદાનો ફાસ્ટ પિંગાલીને થાય. આપ્યો તો મેં કીધું તકલીફ પડે ને ત્યારે કાનમાં ડટિયા રાખવાના આને કીધું તું હા. તારે સ્પીકર ચાલુ છે એટલે કાનમાં ડટિયા આપણે બીજું શું હોય. એ તો ભાઈ રેવા દે. ભાઈ હમણાં કાંઈ એવો કાંઈ ખેલ કરવાનો નથી, ખતરોના ખેલાડી આપણે નથી, એટલે જે હાલે છે એ હાલવાઈ ગયો હમણાં. જો આ મનોજભાઈ બેસી ગયા પાણીમાં કેમ કે વરસાદ છે એટલે આમ તો રિયલમાં નહીં જ બેસે પણ આમ બેસી ગયા સમાધાનની ચોકલેટ લઈએ ને જાને હા બ્લોક બંધ કર પછી વાત. નહીં જો આ બ્લોગમાં જ તારે કહેવાનું છે બોલ હા પણ હું લઈ આવ્યો તો બ્લોક તું 3 કલાકનો ઉતારી હું લઈને આવ્યો તો મારે 2 દિવસ થાય છે આમ. હું તો તારે નથી ખવડાવી ના પડે ને કઈ કે ભાઈ ખવડાવ. મનોજભાઈ નહીં ખવડાવે પાણી બેહી ગયો. પાણી બેસી ગયો મારા ઘર નીચે ભરાણું ને ના પકડી બેહાડી દો. એવું છે કાંઈ નહીં સારું હાલો મળીએ પછી વાગી ગયા છે 12 આવી ગયો છું ઘરે મેડમ નહોતા આવી આવ્યા એનું કારણ એ હતું કે એને હોવું તો એટલે આપણે હોવા દીધા પણ આજે મજા આવી છે વિડીયોમાં તો આ જોજો બન્યા રહેજો વિડીયોમાં આવતીકાલે પણ મળશે
તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બધાને થોડોક સપોર્ટ આપજો અમને, એટલે મેં આવા નવા વિડીયો બનાવવાના. તો મળીએ આવતીકાલના બ્લોગમાં. જય શ્રી રામ, જય મહાદેવ.